હાલો જો આજ સૂર્યોદય નીકળ્યા જો દર્શન થાય એટલા ઉષા સડેગા પીહું દોયું સા પીધો. હાલો એ સાફ કરવી. અમારે બે રાયતું થા લાઈટ નહોતી, બે રાયતું લાઈટ ન આવી, નો ડેરી વાળા આવ્યા, રિક્ષા આવે ને એ પણ ન આવી. આ ડેરી છે એ બંધ હતી, વાહન બંધ હતા, આગો થેકો પાડીને થોડાક આવ્યા ડાવરા કર્યા તોય પછી આગો થેકો. હજી તો દહીં રોહડામાં પડ્યું, ડોલમાં નાખે મૂક્યું તો ઠામાં એ કંઈ ખાલી નહોતા, બધા રોકાઈ ગયા. વ્યવસાય હટાણમાં કરવા માંડીએ. સાંજી લાઈટ આવી 10 વાગ્યા પછી, બે રાઈતુંથી લાઈટ નહોતી, 10 વાગ્યા પછી આવી ગઈ. એવા હે ને મોટર મૂકે તો સાહેબ તો ફેરાતી થઈ. વરે લાઈટ જાય તો આ દી કંઈક કામકાજ છે ને જાય તો રહી જાય, એટલી ફેરવાતી થઈ, ઓછું થાય. બે રાયતું ન આવી લાઈટ, મેં એવો પડ્યો ને રાત આખી વેરી હો ને એટલું પાણી આવ્યું, 3 દાણતા પાણી આવ્યું પગથિયા સુધી. વ્યવસાય કરીએ ને એવા સોખા થાય તો આજે લુગડાઓના ઢીકડા પડ્યા હતી ધોવા, હાસવવા, ફૂકવવા, કામી સડે જઈએ બરાબર થઈએ તો. નોખા હાસવે હાસવે ઠામ આખાઈ રોકાઈ ગયા દહીં. પછી તમે 3 શેર સાહેબ કરશો તો થાય. નોખ્યું દૂધ ન ગોખા 2-3 ચાળાથી એક તો વાપર્યા દહીં તો એટલે ડૂકે. પછી 2 ભીહું અલગ અલગ કરી નાખા 2-3 જણા સાહેબ. ઘી થોડુંક નીકળી જાય, બીજું કામ એવા સાહેબ તો ઠલવવાની જ રીહે. પાડીની ખાટી તો નહીં મુકાય. થોડુંક તે દૂધ પી આવ્યું હતું તે દૂધ. નમસ્તે, રામ રામ, સીતારામ. સ્વાગત છે વિડીયોમાં. અને જો હવે આજ તો 3જો દિવસ છે અને પાણી બધા ઓછા પડે ને રસ્તા ઉપરની. અને આ રોડ છે દેગામથી રીણાવાળા સડક જાય, અને અહીંયા વાળી છે અમારી. ઘણા મિત્રોને કોમેન્ટ હતી હમણાં વિડીયોમાં કે તમારું ગામ કયું છે, એટલે ગામ કુસડી છે અને આ હિમ પણ કુસડીની જ છે. અને આ ડામરપટ્ટી દેગામ ગામમાંથી અહીંયા રીણાવાળા જાય, અને એ ડામરપટ્ટી ઉપર વાડી છે અમારી. જો આ કેનાલનો પાડો છે એક બાજુ, એમ બાજુમાં કેનાલ છે અને આ બાજુ વાડી છે. હમણાં જે આ નવા મિત્રો હતા વિડીયો જોતા હતા એ ખબર ન હોય કે એ વાડીનું એડ્રેસ પૂછતા કયું ગામ, એટલે તો કુસડી ગામ છે અમારું, પોરબંદર તાલુકા જિલ્લામાં આવે. અને આ હિમાય કુસડીની છે. અને જો આ વરસાદના જે હમણાં વિડીયો મૂક્યા હતા એ અહીંયા ત્યારે પાણી 5-6 ફૂટ પાણી હતું. એટલું તો વેત્યાન હતું, કેટલી અહીં તાકાત ને કેટલું વેત્યાન હતું ને આ પાણાના જે આ ખાંસો બતાવે કેનાલનો, કેટલી પાણીની તાકાત હોય. અહીંયા અમે પહેલાં નાનો ખાંસો પાડ્યો હતો, તે જેસીબીથી ત્યાં અહીં નહોતો પડ્યો પાણાનું ત્યાં, પછી ઈટાથી બોલાવી હતી ત્યાં પાણા ઉપાડવા સારું. અને પછી અહીંયા પાડે ત્યાં રસ્તા પર પાણી ભરાતું હતું, એટલે પાણી નહોતું જતું, તો એ 5-6 ફૂટનો અહીં ખાંસો કરાયો હતો. પણ હવે આ પાણીએ કેવડો કરી દીધો, પછી 30 ફૂટનો મોટો પોળો કરી દીધો. આગળના વિડીયોમાં અહીં આ ખાંસો આપણે બતાવતા નાનો એવો હતો, ધોવે ના આવડો કરી દીધો. આ પાણાને ઉપાડી લીધા, એટલે અત્યારે ખબર પડે કુદરતી તાકાતની પાણીની, કે કેટલું પાણી ક્યાં સુધી પુગાડી દઈએ. માણસનું દામાં પાસે ત્યારે ગજો ન હોય કે કરી શકે, જ્યારે પાણી કે કુદરત વિફરે ને ત્યારે આ પાણાને આવે પીડ્યા કે પાર ઉપરથી બાવળાને એટલું ધોવાણ થયું ધોયું આમાં કે આ 4-5 ફૂટ જમીનથી ઊંડો ધોવાણ કરી નાખ્યો. તો આવડે પાણાને બધા નાખી દીધા ધોવે ત્યાં કેનાલ. અને આ રોડ ત્યાં કડી ઊંડો પુગાડી દીધો ધોવે ત્યારથી 5 ફૂટ એટલું આ નીચું થયું ધોવે નીચેથી જમીન ધોવે નાખી ધોઈને. આ પાણા સાઈડમાંથી ઉતા એ બધા પડે ગયા ફળે રહ્યા આ બાજુથી ના ઢગલો કરી દીધો પાણાના એવડા મોટા.
જ્યાં બધાય પાણા આવે પડ્યા એટલું ધોવાણ કર્યું. હવે રોડથી અટાણા કડી ઊંડું જમીન વહી ગઈ એટલું ધોવાઈ ગયું. એટલે હવે એક ફાયદો થાય કે જ્યાં રોડ ઉપર પાણી હાલતું હતું એ પાણી આગળ નહીં જાય, ત્યાંથી નીચે ઉતરી જાય. આ નીચું થયું ને એટલે રોડ કરી તો હવે એ એક ફાયદો થયો. આ ધોવાઈના નીચે થયું ને તો એટલું ધોવાનું જમીન એટલે ઉસે ઉતરી. જો કેનાલ હવે એટલે ઉતરી આ જમીનની જે સામે દેખાય ને આના ઉપર 5-6 ફૂટ પાણી હાલતું હતું. આ વધારે પાણી આવ્યું ને લગભગ આવ્યું 19 તારીખે સવારના હતું પાણી અહીં. આ જમીનના ઉપર અહીંથી 5-6 ફૂટ પાણી કેનાલ ઊંચી આવે ગઈ છે. નકર દર વર્ષે કેનાલમાં એટલે અધૂરી જ હોય, ગમે એટલો વરસાદ આવે આથી ઊંચી ન આવે. પાણી જેટલું હોય એટલું અહીં આગળ વયું જાય તળાવમાં, ત્યાંથી બરડા સાગર ડેમમાં વયું જાય. આથી ઊંચી ન આવતી કેનાલ, વધીને એટલે આવે. આ તો હજી ઉતરી જાય, વરસાદ બંધ થાય એટલે ઊંડી વહી જાય. પણ આ વર્ષે જ એટલી ઊંચી આવી કે આ જમીનના લેવલથી 5-6 ફૂટ પાણી ઊંચું વયું એટલું આગળથી પાણી આવ્યું. પછી પારો હોય વાંધો ન હોય, જ્યાં આવા ખાસા હોય ને ત્યાં બારોબાર ધક્કો મારતું હતું આ પાણી. અંદર આવવાને બદલે સામે પાણી આવતું હતું એટલે પછી અંદર બારોબાર સાઈડમાં બધા પાણી ફેલાઈ ગયું, દબાણ અહીં થયું એટલે બધા વાડીવાળાઓને કાંઠે બધાની ઝપટમાં આવે ગયા પાણીના વાર. પહેલી વાર ને એમાં જ છેતરાણા. પણ કોઈ વાર એટલું પાણી નથી આવતું એટલે એમાં જ છેતરાણા કે અહીંથી અંદર આવે. આ બધા ત્યાં હેરંગ બધા ખાસા આવે કેનાલમાં પાણી જવાના, પણ બધા જાતું હોય એને બદલે અવાર સામેથી પાણી આવ્યું ને ઉલટી ગંગા વહી અવાર જવાને બદલે સામે પાણી આવ્યું. એટલે તો પછી અહીં આગળ પોટ આવવાની જ છે. અહીં આગળ અહીં રસ્તો ને બધું અહીં ફેલાંગતું ગયું આગળ. અમારે તો અંદાજ હોય કે પાણી થોડું ઘણું આવે, પણ એટલું ઘણું આવે એટલે ખબર નહોતી. તો એ સાવચેતી રાખીએ થોડીક કે કંઈ ઊંચું રાખી દઈએ, કંઈ માલ કે હોય તો ઘરમાં કે કંઈ બહુ ધ્યાન રાખીએ. પણ જેની અંદાજિતનું તો કોઈ ખેતરમાં પાણી નહોતા આવ્યા એ લોકો છેતરાણા વાર પાણી આવ્યું ને બારોબાર કેનાલનું બહાર એ લોકોને ઘણું નુકસાન હે. કોઈ ધાણા પીંજાણા કોઈને જીરું એક ભાઈની થોડું ઘણું પલટ્યું. ચણા અને ઘઉંની બહુ ઘરમાં જે નીચા મકાનો હતા ને જે માલ ખડકેલું હતો ને એ બધાને એને નુકસાન છે કે એ છેતરાણા કે એને કોઈ જિંદગીમાં નહોતો જોયો કે એટલું પાણી અહીં આવે. એને પાણી ગયું એટલે એ છેતરાણા. પછી તો હું ખડકાઈ નહીં ઓછીતાનું એટલે એને નુકસાન અહીં દિવાલો પડે ગયું. તો આવું બધું બન્યું હમણાં. અને હવે તો આજ તો ઓછું થઈ ગયું પાણી. પણ હમણાં તો ઘણા મિત્રો વિડીયો ઘણા જોવે, સપોર્ટ પણ ઘણો મળ્યો. તો બધાને થેન્ક્સ. અને વિડીયો જોતા રહેજો એટલે આવું હોય તો બધાને ખબર પડે કે આ કુદરતી આફત કેવી હોય. નકર ઘણા અહીં જોયું ન હોય કે જ્યારે આમાં જોવે ત્યારે ખબર પડે કુદરતી આફત. નકર ઉસાણમાં ખેરમાં કે રહેતા એને ખબર જ ન હોય. બાકી અમારી જેમ નિશાળમાં રહેતા હોય યા કેનાલોને પાણીમાં ને એ બધાને ખબર હોય કે કુદરતની આફત આવે ત્યારે શું હાલત થાય. એટલે વિડીયો જોવે તો આ માધ્યમથી બધાને ખબર પડે કે આમાં કેટલી તકલીફ પડતી હોય. ખેડૂતને માલધારીને તો વધારે હોય. એક આ સારું છે કે આ રસ્તો નથી ધોવાનો એટલે એ વાંધો નથી. આ દિવાલ લઈને જ પડી, બાકી તો દિવાલોને પડે ગઈ બધી નહોતી ધારી એની પાકી દિવાલોને ઢગલા થઈ ગયા. તમારે ત્યાં ઘેર અવાર પૂઈ ગયું તો બહુ કહેવાય. આંબે એક ઓટ આવે ગઈ ને ત્રાવ ની ત્રાવ ને ઓટ હાંપે આવે ઓલું પાણી ઓરું ત્રાવ માં એટલે આ હાંપું પડે. ફરિયામાં કેટલું ચડ્યું હતું અમારે એટલું ઘરમાં હેઠ આવે કોણ કઈ ભીંજાણું કે થોડું હેઠું કે હે ભીંજાણું. અમારે ડારિયાનું કુંસાન ભીંજવે ને કે હાલ ઘેર એટલે એ હા હે એ એક પાણી આવે તારે એવી કાડામાં, બાકી તો એવું ઓછું પડે બીજે ત્યાં નીકળાઈ જાય તો ઘેર ધારિયામાં ફરિયામાં માટીન. તમારે કેવું હતું એનું? આપું લગ વધારે ધોવાનું. હા ત્યાં રસ્તો તો રસ્તો ધોવાનો હતો.
એવડે પાણા ઉપર નાખી દીધા. આ પુલિયા પાસે ત્રાહો રસ્તો હતો તો રસ્તો બંધ થઈ ગયો. એવા પાછો ફરી હતા થાય એવડે પાણી એટલું ધોવાનું થયો. પુલિયા તો જેટલા હે બધા યાદ ચાલે છે. ધોવાનું થઈ ગયા. સાઈડમાંથી પાણી ગયું. આ પાજી તો આ ગોડે નાખી દઈએ એટલે આ રસ્તો થઈ જાય પાછો. એટલું ધોવાનું થયું આપણે એવડે પાણાને રસ્તો બંધ થઈ ગયો આપણે. ઓલી કેમ રંગડીની દિવાલો પડે ગઈ તો ત્યાં પછી આ પાણાની તો પડે જ નહીં. નબળી હોય ને વધારે પાણી આવ્યું એટલે પડવાની હોય. આ ઠુંગા સુધી હતું લીમડાને મૂન બરાબર થઈ. આ ખેતરનું પાણી તો ત્યાં થઈ જ જાય ને આમ આ ઘરે ઘરે પાણી ઉતવાનું.